લઘુકથા ફુગ્ગો. લેખક દિવાન ઠાકોર. બચ્ચુભાઈને ઘરમાં બધા બાબલો કહીને બોલાવતા. એમને એ નામ ગમતું. પછી તો બચ્ચુભાઈ નામ ભૂલાઈ ગયું અને બાબલાભાઈ નામ ચાલ્યું. એ સોસાયટીના ચાલીઓના પોળોના ફ્લેટના ઝૂંપડપટ્ટીના બાળકોને મનગમતા રંગબેરંગી નાના મોટા ફુગ્ગા વહેંચતા. કોઈ વળી મારા ભાઈ માટે, મારી બહેન માટે આપો કહીને એકથી વધારે ફુગ્ગા લઈ જતા. બાળકોને ફુગ્ગા સાથે ચોકલેટ મળતી. બાળકો ખુશ થતા. સોસાયટીના બાળકોને ક્યારેક આઈસ્ક્રીમ પણ મળતો. બાળકોને ખુશ જોઈ બાબલાભાઈ ખુશ થતા. એ ખુશી લાંબા સમય સુધી માથાનો ભાર હળવો કરી દેતી. ધીમે ધીમે ખુશી બરફની જેમ ઓગળતી જતી. એ ઉદાસ થઈ જતા. ઉદાસ થઈ જતા એટલે ફુગ્ગા વહેંચવા નીકળી પડતા. ફરી ખુશી આવીને એમનો ચહેરો ચમકાવી જતી. ફુગ્ગો બાળકના હાથમાં આપતી વખતે એ બાળકનો ચહેરા પરની ખુશીને મન ભરીને તાકતા. એ વખતે ક્યાંકથી ગુડ્ડીનો તીણો અવાજ સંભળાતો, પપ્પા મને ફુગ્ગો લઈ આપો ને. એકવાર, બે વાર, 3 વાર અચાનક થપ્પડનો અવાજ કાને અથડાતો. રુદનની ભીંસ એમને જકડી રાખતી. ફુગ્ગો હાથમાંથી છૂટીને આકાશમાં પ્રયાણ કરતો. એ ચમકીને ઊંચે અને ઊંચે જતા ફુગ્ગાને ઘણીવાર તાકી રહેતા. મને ફુગ્ગો આપો ને, કોઈ બાળક કહેતું એ સ્વસ્થ થતા. મારી બહેન માટે ફુગ્ગો આપો ને, એ ગુડ્ડીને આપતા હોય એમ ફુગ્ગો બાળકના હાથમાં પકડાવતા. બાળક ખુશ થતું. બાળકને ખુશ જોઈ બાબલાભાઈ ખુશ થતા. ભૂતકાળનું દ્રશ્ય ભૂંસાઈ જતું. ગુડ્ડીને મારેલી થપ્પડનો અવાજ ધીમે ધીમે આઈસ્ક્રીમની જેમ ઓગળતો જતો હતો. બાબલાભાઈના માથાનો ભાર હળવો થતા માથું ફુગ્ગાની જેમ ડોલવા માંડતું. વોઇસ ઓવર RJ લલિત.